એ ખોલો તૃષા એ ઉઠો હા એ હું કહું કે માર માવતરે જાવું છે આટો મારવા તો લે હું થેલા ભરી લઉં એને સગાડો માં નકર ખારા થાશે એ હુવા જો જોયું ને આવો ભાઈબંધ નો રખાય એ હું જગાડું છું એ ના ના ખારા થાશે એમ કહું એનો મગજ હલ્લી જાહે હો અરે 9 વાગે સુધી હુવા જો લે પણ તું આજી રે તે પીછી કરી છે હા તમાર જેવી નથી હું રોજ પીછી કરું છું હા ગંધા છે આમ મોઢે રાખું મોઢું રાખને ગંધાવ તો તમે સો મારી તો મત મારી ગઈ મારી વાત સાંભળો આ તો અંદર એને જવા દેતી ધબ દબાવી ઉગાડ ને મીઠા જાના મૂળ ખવાઈ ગયા મીઠા જાના મૂળ એ તૃષા ઈલા હું છે પણ અરે મારા પિયરથી ફોન આવ્યો તો અને મારે એને જાવું પડે એમ છે અને મારે એને મારી બાની તબિયત સારી નથી હવે મને જટ થેલા ભરવા દે થેલા અને જાવું છે તું તૈયાર થઈ જા આપણે હાય હાય નીકળી જાય તું આમ વઈ જાય હું આમ વઈ જાય હાય લે અરે બગા હા ખાવમાં મોડું થાય છે એટલે તમારે મોડું થાય અમારે નહીં શું ભાભી તમે અત્યારના પોરમાં દેકારા કરો છો હુવાય નહીં દેતા માન નીંદર આવી છે અરે માર માવતરથી ફોન આવ્યો છે માર બાન મજા નથી એટલે અમારે તમાર ભાઈને ન્યા જવાનું છે અને તમે હાલો આમ તમે નીકળી જાવ ઓલી બાજુ અમે વઈ જાય આપણે હથવારો સ્ટેશન સુધી ના ભાભી તમારે જવું હોય તો જાવ બેને અને એને બોલ્યા પછી ફરવી નહીં અમે કીધું છે ને હોળી રોકાશું એટલે અમે હોળી રોકાશું તમે તમારે જાવ એને હાથે રાંધીને ખાઈ લઈશું ને જાવ તમે અરે હારું બીજું શું આ જોયું આ તમે જ કરવા વાળા તો હવે ઉઠેલો ભરીને આવું છું ને જાવું પડશે આપણી આખી બાજી ઊંધી પાડી દીધી અરે ઠેલો તો લેવા દ્યો નીકળો એ પણ બહાર નીકળો અરે આને તો આપણો થેલો ભરીને દઈ દીધો તમારા લુગડા ન્યાત હતા તમે ભરીને મૂકી દીધા મસ્ત મસ્ત હાડી ને એવું બધું એટલે જાવ હોય તો જાવ તમ તારે હો અહીંયા ઘરનું ધ્યાન રાખશો ને ઊંદઈડા મારશું હારું હાલો ઘર તો આખું રાખજો અને કાલ તમારે વઈ જવું હોય ને એ પાડોશમાં ચાવી દઈ ના દેજો ના જો એમી પાછા બોલી ફેરવી નહીં 17 દી કીધા એટલે 17 દી જ રેવી કા ના આમાં પાડોશી હારા હે કદાચ કાવતી કચરા પોતા કરી નાખે ઘર હાચવે તમે જાવું હોય તો દઈ દેજો ચાવી એમ તો પાછી હું સોખી સૌ તમે હોમ ભાઈ જાવ હોન હા તમારે બીજા લુગડા પડ્યા હે ના કા પડ્યા હોય ને તો મારે પહેરવા હે જાગુનો એટલે પહેરવા જોઈશે હું કબાટમાં નવા હે ઈનો અટતા હો તમાર ભાઈ હજી એકવાર નથી પહેર્યા વાંધો ને હાલો મેલા પહેરશે હા મારે હોળી રોકાવાનું તો તમે જાવ ને તો મારા હાટુ લુગડા લેતા આવજો ને હો એક ધોતી ને એક બંધ તમે તો હાલ કોઈ વાંધો હો? ઈને ક્યાં પૈસાની તાણ છે ઘણા પૈસા હો? 500 જોડી લેતા આવજો હો તો 500 હા ઉપાડો હવે થેલા ચલો મારે ઉપાડવાનો તો તમે જ ઉપાડો ને બહુ ભાઈબંધ વાળા થઈ ગયા તો મારો જ મગજ ખાલી કરી નાખ્યો છે હાલો હવે હા હોમ ભાઈ ઓ પેલો જાવ હો ને હા મને સાંભળી ગયું શું હું વાતમાં કે નોળિયો જડા ને તો લેતા આવજો હું આ ઉંદરા હા ને હું ખાઈ મારી નાખો અરે નોરિયા જેવો તો તમે હો તમે હું નોરિયો જોઈશે કઈ એમ નહીં ભાભી નોળિયો તો અમાર ગોતવા નીકળવું પડશે આ અરે ગોત લેતા આવજો હો. ઓ તમે માર ભાભી નથી મગજમાં નહીં રે તમે ગોતજો હું તો તાર ધ્યાન દઈને લેતો આવી અને હું જો ને ઉંદરા ને હવે પત્તાની તો રહેવાનો હોઉં હા એ આ શું તાર આખી રાત મને સુવા નથી દીધા અને ઉજાગરો કરાયો છે અરે ઉંદેડા જેવા તો તમે બે માણસ છો કેને કેવા જાવું ના ભાભી ઉંદરા છો હું છો ઉંદરા છો ઉંદરો હે ગાભા તમારા પહેરેલા તો તમે તમારા ભાઈના વાહેથી પહેરી લેશો પણ ઈ ઉપાધિ ન કરજો 5 દોડ લેતા આવવાના હો ને તમે વાંધો ને એટલે હું મોડા છો ઈ ઉંદરા છે ને હું છો નોળિયો લેતા આવજો એકવાર પછી ઉંદરા છે ને આ ભાઈ જો છે હો વાંધો નહીં વાંધો જાઓ તમે રામ કીજો તમારે હારા નહીં હો હો અને કીજો ઘરની ઉપાધિ તમે કાંઈ કરતા જ નહીં
એમે તમે તમારે બે માણસ 5 દી તમારે હાર અને ઓલે રોકાવો હોય તો રોકાજો. આમ જો અમે ન હોય તો તમને એકલા ઘરે ન ગમે તો તાળું મારીને ચાવી દઈ દેજો ને જાવું હોય તો વઈ જાયજો ઉપાધિ ન કરતા ના ભાભી અમારે ઘરે રહેવી નહીં ત્યાં એમ બે માણસ રહેવી છે એટલે અમારે એવું કઈ હોય જ નહીં અમે બે માણસ આવીને તોય અમને રૂડું જ લાગે. અમારા ગામમાં ચોર બહુ આવે હે મર્ડર કરી નાખે ચાકા મારી એકલામાં તો રહેવામાં મજા નથી. હે હમ ભાઈ હો તમારા ગામમાં ચોર બહુ મર્ડર કરી નાખે ના ભાઈ ના તો એક છે ને સમજો એક કૂતરો ડાકો હોય ને તો જોતા આવજો તમારે તો ઊંચી પૈસા ને ક્યાં તૂટો હોય ડાકો કૂતરો હોય ને તો આ બાંધી દીશું એટલે ચોર નો આવે હો. પાવ લઈ આપણે પાવ લઈ જા. આપને કાઢીને આપણે જાય તો જવામાં સમજતા નથી અને પાછા કે જાવ હે ભાભી હા. હમ ભાઈ હો નો લ્યો કઈ નો ધરે ને તો મીંદડો હાલ છે તમ તો મીંદડો હે ને ઉંદરડા ને કાસા ખાઈ જાય છે મીંદડો છેવટે ગોતતા આવજો કોઈ વાંધો નહીં હો હા હા મગજમાં કાઢી નો નાખતા નો કાઢું પેલા મને મારી વાત એ ઉંદરડા ને ફાઈલ મારી પાડશે હા હા ફાઈલ મારી નાખવાના તમારા ઉપાધિક નહીં પછી આગળ આખી જિંદગી હા હો એનું આખું ખાનદાન સાફ કરી નાખો ઉંદરડાનું હો કોઈ વાંધો નહીં અને તમે તમારે મીંદડી હોય ને તોય હાલે ના ના તો મીંદડી ને મીંદડાનો એનો ખોરાક કહેવાય ઉંદરડા હા મીંદડી હાલે ને મીંદડો હાલે હા. જે મળે ઈ લેતા આવજો તમે હો કોઈ વાંધો નહીં હા મીંદરા અને મીંદરી જેવા તો ઈ બે માણસ છે તો એને મીંદરા ને મીંદરિયું જોઈ છે કેટલી વાર તમે આને કીધું છે કે આવા ભાઈબંધ નો રખાય હવે હાલો એ બિચારો ભોળો છે ઘોડો નથી ઘોડો હે હાલો આમ તમે સોએ હા ઘોડો હે શું ઘોડો એ ઘોડો માર માવતરે ઘોડો લઈ જવાનો છે હો છે મેં કીધું ઘોડો લાવવાના હો ના. તો અમારે હું મોટરસાયકલ લીધી ઘોડો લેતા હતો ઘોડા માટે બેઠા આમ જાય ને કદડાક બે માણા હો હા ઈ ઘોડાનું મેં કીધું કેતા હશે ઘોડો હા તો મેં તાર ભાભી તું મેં કીધું મારો ભાઈબંધ છે બિચારો ભોળો આવે હા ઈ બરોબર વ્યવહારની વાત હા તો જા હાલ હવે ના ડોકાતી હાલો તારો તમારા ભાઈબંધે તો દીધા છે હાલો લે ઓ કઈ બાજુ હમા હે કઈ બાજુ જાયું છે હારીમાં હે હારી હારીમાં હા કેમ કોઈ ન્યા મરી ગયું હે એટલે મરી નથી ગયો આને આટો જાવું છે તો પણ આટોમાં એટલું બધું ઠેલો ફેરી કપડા એની કે મારે જોશે હારે કે એમાં એવું છે જતીન કે છે ને તમારા ભાઈ છે ને હા ભોરીના છે એને છે ને એનો ભાઈબંધ આવ્યો છે ને અમારા ઘરે રોકાવા તો જવાનું નામ નથી લેતા બે માણા આવ્યા છે તો અને બસી તો મેં કીધું કે હાલો હવે મારા બાન ઘરે વઈ જાય બીજું શું કરી એટલા અમને હેરાન કરે છે ને એની વાત પૂછમાં ઓહો અમે વઈ ગયા તો ઘરે જવામાં નો સમજ્યા એવું ઈ કે તમે જાવ તો અમે ઘર હાચવશું એકલા ઘરે રહ્યા તો એને ના અક્ષરમ નથી અરે લાગતું નાક વિનાના છે આના ભાઈબંધ હોય ને એવો જ હોય પણ હોમાં પછી આમ નો હોય મારા ભાભી જો કેટલા પાતળા થઈ ગયા તો એકલા કેટલું કામ ઢળે તને શરમ થાવી જોઈએ ભલામણ આવે યામન મારો ભાઈબંધ છે ખાસ ભલામણ રોકાય નહીં બે દી ખાસ વાહે તો મને કહી નાખી આખો દી મારે કામ કરવાનું એના ભાઈબંધ ને એની વહુ છે ને કાંઈ ન કરે હાલો થોન ન કર કે ભાઈ માણે કરવું જોઈએ ને તો હું કહું મારી પાસે એક આઈડિયા છે હે હા હોમાં હો એક આઈડિયા છે શું તારે ઘરે જઈને શું કરવાનું ખબર છે તમારે ત્યાં જઈને ઘરે જઈને ખાલી એટલું કહેવાનું કે અમારે ગમે એ મહેમાન આવે ને અમારે એવું નિયમ છે કે મહેમાનને સવારના પોરમાં અમારે જાગી અને ટાઢા પાણીએ નવરાવવાના પછી એને જમાડવાના અને પછી એને દક્ષિણા આપવાની આ અમારું નિયમ છે એટલે અમે આ રીતે કરો ને એટલે ટાઢા પાણીએ ત્યાં નવાનું નથી વાહ જતીન વાહ આ તો આપણે બલા કરશે આ કામ હારું અને તારે ભલામણા કંઈક મારા ભાઈ સામું જોતો જ આમ જો હાવ દુબળો રોતાઈનું રોમાં મને રોવા છે આમ જો આ ગામનો છે આપણા ગામનો છે તો એને આ દયા આવી કે મારા ભાભી હેરાન થાય છે તમને કોઈ દી દયા આવી મારી માથે પણ આમ તો એવો જ છે પહેલેથી કઈ શું મારી તો આમને બગાડી તો હાલ હવે ખીરે પાછા આયલા જઈએ હા હવે અને તમે ભોરા ન પડતા હો હું તમ તાર લડી લઈશ બધી રીતે પણ હું કહું ને એટલું જ કરજો જો આપને જતીને આડિયો દીધો છે ને ઈ જ કરવાનું થાય છે સમજા હા હાલો
હાલ જતી તમે જાવી પાછા આવીને. હા તો સારું આવજો, મારે નહીં થવું નકર મને ટાટા પાણી નવરાવો તમે. આ તો હારું કર્યું જતીન તું ભેગો થઈ ગયો, નકર મારે તો માર પિયર જાવું જ પડત, કારણ વિનાનું અત્યારે મારું રિહામણું હાવ નીકળી જાત. માર બાને ખબર પડત ને તો વારો કાઢ નાખ. અને મારા ભાઈ બેન કઈક ખવડાવજો પાછું. તું વહેલો ભેગો થયો હોત તો સારું હતું, તાર ભાઈ બેન આઈડિયા મળી જાત ગાયગા. હવે વાંધો નહીં, આજ તો દીધો, હવે ઈ તો કામ થઈ ગયું. હાલો આવજો જતીનભાઈ. આવજો હો. હાલો હાલો. અરે માં, આમ જો તો આમ રીંગણા રખડે, અહીંયા હાવેણો રખડે, એમાં કચરો રખડે. આ તમારા ભાઈબંધની વહુને ખબર નથી પડતી કે આ બધું ચોખ્ખું રખાય. આમ તો કે હું તો બહુ જોશી છું, તમે જાઓ, હું બધું કામ કરી નાખીશ. જોયું? પછી એમ કે તાર ભાભીની ટેવ જ છે, નકરું બોલ બોલ કરે છે. તમે જ અવગુણ ગાવ છો નકરા. આ બધું ભારતા નથી, આખું છે કે બટન હાલ્યા રાખે એવું બધું શું? શું હાયલા રાખે? આમ નો હોય. આમ જો હજી તો બાયણાય બંધ પડ્યા છે. આમ હોય કાઈ ભૂતા પડ્યા છે. તૃષા, તૃષા, લે કેમી આવ્યા? લે હજી ગોદરું હજી રખડસ. હા આ તમાર ભાઈ રહ્યા ને જે બે ઉંદરડા હતા ને ઈ મારતા હતા એટલે હુતાઈ. આમ જો તો આમ નો હોય, થોડું ચોખ્ખું તો રખાય ને. પણ હજી જાજા છીએ ની. કાંઈ પાછા વિયા હતા ને? હા અમારે પાછું એવું થયું કે હે ને અમાર બાનો ફોન પાછો રસ્તામાં. ભાભી તમે આ દેખાડો કરવા માંડ્યા, ઓલા ઉંદરડા સટકી ગયા. હા. બીજા બે મર્યા તો બીજા બે પેદા થયા. હવે હું કહું છું, હા તમે હવે ઉઠી તો ગયા છો. નોળિયો લાયા તા, નોળિયો લાયા. નોરિયાનો અમે કઈ નાઈવા હિક નોરિયો હે ને કાલ મોકલાવી દે. તો પણ બિલાડું જ લેતું બિલારું પરમ દી આવી જાહે. છે. કઈ દીધી છે ઈ ભાઈ અમને રસ્તા મૈલા એટલે ને. હાથથી જ લઈ આયા. હા, એમાં એવું છે કે રસ્તામાં હે ને માર બાનો ફોન આવ્યો હમ. કે હવે છે ને એને ક્યાંક લગન હતા તો હવે હું જાઉં છું બટા, તું પછી આવજે. એટલે હું પાછી વી આવી છું. હારું કીધું ને. સારું થયું. હવે એક કામ કરો, મારે હે ને નિયમ છે કે ગમે ઈ હે ને મહેમાન આવે ને એને ઓલા ગોરાના પાણી હે ને લાંબો ગોરો ઠંડો ભર્યો છે એ ઠંડા પાણી એ નાવાનું, અને પછી છે ને હું તમને શિરામણ દઈશ, પછી ખાવાનું, અને પછી હું તમને દક્ષિણા દઈશ. દક્ષિણા દક્ષિણા દક્ષિણા, બરોબર? એટલે છે ને તમે બે કપડા અંદરથી લઈને આવો, તમે પાણી લેતા આવો, કાઢી દ્યો ડોલ, એટલે તમારા ભાઈ અને એના ઘરના ઠંડા પાણી એ નાઈ લે, બરાબર? આવડા જ્યાં ઈ તાજા પાણીએ નવરાવશે ને તો હમણાં ઠીકરા રેકા થઈ જશું. ગાયે ગાતું ઘરમાં જઈને છેલ્લો કાઢ આપણો. હાલ નીકળી જવાનું છે. તું આમ કેમ વઈ ગયા? કાંઈ નહીં, તો ટાઈટ બહુ છે ને તે એને વેચી મેં ટાઈટ છે, બીજું ગોળું વેચી આલ એમ. ગોતરું હું હાલો, તમે ઠંડુ પાણી આપણે હે ને કાઢો. હાલો હાલો પાણી લઈ ગયો એ પાણી. હાલો હોમ ભાઈ, રામે રામ. એ આવ. એ ક્યાં જાવ છો? એ હવે રામે રામ. આ છેલ્લું કી વાત ના અહીંયા આવી દીધો. અમારે આને તાજા પાણીની તો હાજર છે. અમારા વેર હાલ્યા જાય છે શિયાળામાં. કોઈ દી અમે 4 મહિના તો પાણી અડવી જ નહીં, માથે નાખવી જ નહીં. ખાલી આમ કરીને સાણામાં લઈ લેવી. આ તો બહાર જવું પડે ને ત્યારે પાણીનો ઉપયોગ કરવી, બાકી પાણી માંડવું જ નહીં. હાલ ખાય ખા. એ આ શું લાગે? એ ઉભા રહ્યો. ના તો જા તું. નાયા વિના ના વઈ ગયા. બિચારા નાવાય ન દીધા છે. કેવું રહ્યું? આપને હે ને ઓલા જતીને હારો હે ને પ્લાન દીધો. તો કરતા આપણે હે ને ઘર વિના ના કરત. આ તાજા પાણી એ ગઈ એ મયા ધીમો રે, ન્યા કૂતરા હડકાયું થયું છે, તમને ખવડી જશે. એમ તો એને જરૂર છે. જો કેવા જાય છે ઊભી પૂછારિયા, જોવો કેવા જાય છે. એ રે હું તાર હાટુ ડોલ ભરતો હું, તું ધીમો રે. નવરાવો નવરાવો એને નવરાવો. એ હવે હડકાયું હોય કે હડકાયનો બાપ એને આંબા દે દીધો છે. જોડે હાથ જોડે. એ મયા ઉભો રે, ઉભો રે, તાર